સેલિબ્રિટી તરીકે હું તમને નાનકડી સલાહ આપું છું. માણસે સર્વાંગ સુંદર થવું જોઈએ. તમારામાં એટલા બધા ગુણો હોવા જોઈએ કે લોકોને તમે આપોઆપ ગમી જાઓ. જેમ કે હવે પર્સનાલિટી તો ભગવાને ભરપૂર આપી છે, એટલે એ રીતે તો હું તમને બધાને ગમું જ છું. હવે સાહિત્ય ઉપર પણ આપણી પકડ, એટલે 5 જણામાં પૂછાવ છો. જનરલ નોલેજ પણ સોલિડ છે. એક નબળું પાસું હતું સંગીતનું, સમજ્યા તમે? એટલે આપણે સંગીતની સાધના શરૂ કરી દીધી. સાહેબ તમે નહીં માનો, પહેલે જ દિવસે એવો ફોર્મમાં આવી ગયો, તબલાની એક જોડી તોડી નાખી. બીજા દિવસથી કંઠ્ય સંગીત તરફ વળ્યો. ઓહો સાહેબ, જેવો રિયાઝ શરૂ કર્યો ને તમે નહીં માનો, સોસાયટી વાળા ખુશ થઈ ગયા. અરે ગઈકાલે તો આખી સોસાયટી મારો આભાર માનવા આવી. મને કે ગિરીશભાઈ તમે એવું ગાવ છો કે સોસાયટીના બધા કૂતરાઓ ભાગી ગયા છે. જોઈ સાહેબ, આને કહેવાય આપણી ગાયકીની અસર. સાહેબ મારી ગાયકી એટલી જબરજસ્ત છે કે મારા ગુરુએ તો નામ આપ્યું છે ગિરીશ ઘરાના. જોકે પાછળથી મને ખબર પડી ગુરુજી કહેવાય એમ માંગતા હતા કે ગિરીશ સંગીત સીખને કે લીએ ઘર આના. પણ જે હોય તે ગિરીશ ઘરાનામાં મને વિશ્વાસ છે સાહેબ. તમે જોજો, થોડા સમયમાં મારા સંગીતના આલ્બમો હું બહાર પાડીશ. લારીએ મારા ગીતો વેચાતા હશે. નવરાત્રિમાં ગિરીશના ગરબા, શિવરાત્રિમાં ગિરીશના ભજનો અને રાત પડે ગિરીશની ગઝલો. કા કરું સજની આયે નંબર. સાહેબ મારો વિચાર તો મારી પોતાની મ્યુઝિક કંપની શરૂ કરી દેવાનો છે. નામ રાખીશ ગિરીશ સિરીઝ. હા, કેવું સરસ બેસી જાય છે નહીં? ગિરીશ સિરીઝ. અરે સાહેબ તમે જોજો, મોટી પ્લેબેક સિંગરો મારી સાથે ગાવા માટે પડાપડી કરતી હશે, પણ હું બધાને ના પાડી દઈશ. બસ એક જણને છોડીને, બચ્ચન સાહેબને હું ના નહીં પાડી શકું. શું છે બચ્ચન સાહેબ સાથે છે ને આપણે બચપણથી જ લેણા દેણી છે. તમને સમજાવું, બચ્ચન સાહેબને રેડિયો વાળાએ રિજેક્ટ કરી દીધા હતા. મને રેડિયો વાળાએ ઝાપામાં ઘૂસવા નહોતો દીધો. હવે બચ્ચન સાહેબને 60 પૂરા થઈ ગયા તો એ હજી ચાલે છે, અને આપણે 60 હજી વટાવ્યા નથી તો એ પૂરપાટ દોડીએ છે. બચ્ચન સાહેબને એક બાબો, આપણે પણ એક બાબો. જોયું તમે, મોટા માણસોના સિમ્ટમ પણ બધા એક સરખા જ હોય. આ સિવાય બીજી પણ સામ્યતાઓ છે. જેમ કે બચ્ચન સાહેબને એમના પ્રશંસકો ખૂબ પ્રેમ કરે છે, તો મને પણ તમે બધા એટલો જ પ્રેમ કરો છો. બચ્ચન સાહેબ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે, તો મેં એમ્બેસેડર બ્રાન્ડની એક ગાડી ખરીદવાનું નક્કી કરી છે. આવી તો કઈ કેટલી સામ્યતાઓ છે. ચાલો ભાઈ, હવે મને વધારે ઉશ્કેરતા નહીં. હવે મારા રિયાઝનો સમય થઈ ગયો છે. તેરે મસ્ત ધોને મેરે દિલ કા લે ગયે ચેન, મેરે દિલ કા મંડ્યા કૂતરા બસવા. દોસ્તો, આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારના જીવનમાં એટલી બધી આઈટમો આવી ગઈ છે કે ક્યારેક તો હું પોતે આઈટમ બની જાઉં છું. પિક્ચરમાં જેમ આઈટમ ગર્લ હોય ને, એવી રીતે મારા જીવનમાં આઈટમ બોયની આવજા થાય છે. તમે બધા એને ઓળખો જ છો, રૂપેશ ઉર્ફે લુખેશ. સાહેબ લુખેશ જેવો 420 માણસ તમને દુનિયામાં બીજો નહીં મળે. અરે એવા એના કિસ્સાઓ છે. 500 નોકરીઓ એને બદલી છે. હમણાં એને એક જગ્યાએ નોકરી મળી કેશિયરની. તે પહેલે દિવસે ઓફિસમાં પહોંચ્યો અને મેનેજરની કેબિનમાં ઘૂસી ગયો. હલો સર, આઈ એમ રૂપેશ કરીને હાથ મિલાવ્યા. પછી સામે ગોઠવાઈ ગયો ને કે મેનેજરને, સર આપણી ટાઈપિસ્ટ કીધી હતી કે તમારા ખભા ઉપર લાખું છે. ને મેનેજર ઉછળ્યો, વોટ નોનસેન્સ, તદ્દન ખોટી વાત છે. એવું હોય તો સર આપણે શરત મારીએ 1000 રૂપિયાની, ન હોય તો મારે તમને 1000 રૂપિયા આપવા. મેનેજર કે ઓકે. એણે તરત શર્ટ કાઢ્યું, ક્યાં છે લાખું બતાવ. એટલે લુખેશ કે સોરી સર, આ લો 1000 રૂપિયા અને થેન્ક યુ, કારણ કે મેં સ્ટાફ સાથે શરત મારી હતી 5000 રૂપિયાની કે કેબિનમાં આવીને હું તમારું શર્ટ ઉતરાવીશ. સાહેબ એનો નોકરીનો આ પહેલો ને છેલ્લો દિવસ. હવે આ લુખેશિયો હમણાં થોડા દિવસ પહેલા મારી પાસે આવીને મને કે ગિરીશિયા ભાઈ આજે તારી ગાડી મને જોશે, મારે ગાંધીનગર જવું છે નરેન્દ્રભાઈને મળવા. મેં કહ્યું આ સાલા લુકેશને વળી મુખ્યમંત્રી શું કામ બોલાવતા હશે? હશે ભાઈ, હશે. આ નવરી બજારનું કઈ કામ પડ્યું હશે. એટલે મેં ચાવી આપી, ઉપડ્યો,
દિવસ આખો મારું જેટલું પેટ્રોલ હતું એ બાળીને પાછો આવ્યો. એટલે મેં કહ્યું શું લુખેશ, સીએમ સાથે મંત્રણા પતાવી? મને કે સીએમ એ કોણ? શું એ કોણ? તે મને કહ્યું ને ગાંધીનગર જાઉં છું નરેન્દ્રભાઈને મળવા. તો મને કે ડોબા, ગાંધીનગરમાં કઈ એકલા સીએમ નું નામ નરેન્દ્રભાઈ છે? આ તો મારા માસીનો દીકરો છે નરેન્દ્ર, કોઓપરેટિવ બેંકમાં સર્વિસ કરે છે ને લોન લેવી હતી એટલે સાક્ષી તરીકે સહી કરવા મને બોલાવ્યો. ઈ નરેન્દ્રને મળવા ગયો તો. બોલો.